રોજ એક સોનામહોર આપતો નાગ. એક હતો ખેડૂત. 2-3 વરસથી દુકાળ પડતો. તે એનું ખેતર સૂકું ભટ્ટ થઈ ગયેલું. સંધ્યાનો સમય, ઠંડીના દિવસો. એકવાર ખેડૂત ખેતરમાં એક સૂકા ઝાડની નીચે સૂઈ ગયેલો. સૂતા સૂતા એણે થોડે દૂર જોયું તો રાફડા પર ફેણ ચડાવીને બેઠેલો નાગ. ખેડૂતે વિચાર્યું, અહીં જ નાગદેવતા રહે છે, પણ ક્યારેય મેં નાગદેવતાની પૂજા કરી નથી. આથી જ દુકાળ પડે છે. માટે હવેથી હું નિયમિત નાગદેવતાની પૂજા કરીશ. દોડીને ખેડૂત ક્યાંકથી દૂધ માંગી લાવ્યો. રાફડા પાસે એક કોળિયામાં દૂધ મૂક્યું. પછી બોલ્યો, હે નાગદેવતા, મને જાણ નહોતી કે તમે અહીં રહો છો. આથી મેં તમારી પૂજા કરી નહોતી. મને માફ કરો. હવેથી હું નિયમિત તમારી પૂજા કરીશ. આમ કહી દૂધનું નૈવેદ્ય કરીને ખેડૂત તો એના ઘેર ગયો. સવારે આવીને ખેડૂત જુએ તો કોળિયામાં કશુંક ચળકે. નજીક જઈને જોયું તો કોળિયામાં એક સોનામહોર. ખેડૂત તો રાજી રાજી. પછી તો ખેડૂત રોજ સાંજે નાગદેવતાને દૂધ ધરાવતો અને સવારના પહોરમાં એક સોનામહોર પામતો. એકવાર ખેડૂતને બહારગામ જવાનું થયું. સાપને દૂધ ધરાવવાનું કામ પુત્રને સોંપ્યું. પુત્ર પણ સાંજે દૂધ લઈને ગયો. નૈવેદ્ય ધરાવીને પાછો આવ્યો. પુત્રએ સવારે જોયું તો કોળિયામાં એક સોનામહોર. પુત્રએ વિચાર્યું, આ નાગ ખૂબ કંજૂસ લાગે છે. એક જ સોનામહોર આપી. આ રાફડામાં અઢળક સોનામહોરો હશે એ નક્કી. આ નાગને જો હું મારી નાખું તો બધીએ સોનામહોરો એક સામટી મળે. બીજે દિવસે સાંજે દૂધ આપતી વખતે એણે નાગના માથા પર લાકડીનો ઘા કર્યો. નાગ છંછેડાયો ને તરત ખેડૂત પુત્રને દંશ માર્યું. ખેડૂતના પુત્રને નાગનું ઝેર ચડ્યું. એ પાણીએ માગવા ન રહ્યો, તરત મરી ગયો. નાગને પણ માથામાં ખૂબ વાગેલું. તરફડતો એ ધીમે ધીમે સરકતો પાછો રાફડામાં પેસી ગયો. સ્વજનોએ ખેતરથી થોડે દૂર ખેડૂત પુત્રના અગ્નિ સંસ્કાર કર્યા. એ પછી ખેડૂત આવ્યો. પુત્રના મરણના સમાચાર જાણી એને આઘાત લાગ્યો. એને નાગ પર ગુસ્સો ચડ્યો. પણ પછી નાગ પાસેથી એણે પુત્ર મરણનું સાચું કારણ જાણ્યું. પછી એ બોલ્યો, હે નાગદેવતા, આમાં મારા પુત્રનો જ વાંક હતો. મારા પુત્ર વતી હું તમારી માફી માગું છું. ખેડૂતે નાગદેવતાને દૂધનું નૈવેદ્ય ધર્યું ને ફરી 2 હાથ જોડીને કહ્યું, મારા પુત્રને માફ કરો નાગદેવતા. નાગ બોલ્યો, પણે બળેલી ચિતા જો અને ભાંગેલું મારું માથું જો. વાંક નથી તારા પુત્રનો કે નથી મારો. જે થવાનું હોય તે થઈને જ રહે છે. કુદરત આગળ કોઈનું કંઈ જ ચાલતું નથી.